ખેડૂત મિત્રો, ઘણી બધી વ્યક્તિઓ ફોન કરીને પૂછે છે કે સાહેબ આ જમીન લેવાય કે નહીં. હવે તમે એક બાબતે ખાલી પૂછો છો કે આ જમીન લેવાય કે નહીં. હું અનેક એંગલથી વિચારતો હોઉં છું અને એના માટે મેં લગભગ 35 મુદ્દા તૈયાર કરીને રાખેલા છે જે તાલીમ કેમ્પમાં શીખવાડું છું. એટલે તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેવા જોઈએ. બીજું, આપણી પરસેવાની કમાણી છે અને મોટાભાગે જમીનોમાં કંઈક ને કંઈક લોચાઓ હોય જ છે. ઘણા બધા લોચા તો કેન્સર જેવા હોય છે કે જેનો ઈલાજ જ થઈ શકતો નથી. તો અનુકૂળતા એ તાલીમ કેમ્પના વિડીયો જોઈ લેવા. અને મિલકત ખરીદવી જ છે, દલાલી આપણે 1.5-2 લાખ રૂપિયા દઈ દઈએ છીએ, તો 2500-4000 રૂપિયા કાંઈ મોટી રકમ થતી નથી. એ ખર્ચીને તાલીમ કેમ્પમાં આવી જવું જોઈએ. હવે જેને સગવડતા નથી એને ડિસ્કાઉન્ટ પણ કરી આપું છું. તો આવો જ એક ફોન છે, સાંભળો એટલે સમજાઈ જશે. જય માતાજી દાદા કરીને જે માતાજી ગઢવીની જીભે સરસ્વતી હોય કહેવત તો સાચી છે. ભાઈ માની દઈ વરડા વાળા વન બાય માની હું સાહેબ વાંધો નથી. બસ આનંદ આનંદ છે. હવે જુઓ, જી સર સાંભળો, તમારે જમીન ખરીદવી છે ને એ બાબતે હું એટલા માટે નથી કહેતો હાજી કે જે સર. ઓછું જાણતો હોય ને એ તમારા એક પ્રશ્નના જવાબના આધારે કહી દે ખરીદી લ્યો એમ. પણ જમીન ખરીદવી એ બહુ મોટો વિષય છે અને હંમેશા સમજી લ્યો આપણી પરસેવાની કમાણી હોય ને કા બાપ દાદાની મિલકત વેચીને આપણે જમીન લેતા હોય. અને અત્યારે 50% જમીનો કાંઈક ને કાંઈક કેસર જેવા લોચા હોય છે. હાજી સર. એટલે હું સીધું એમ ન કહી દઉં જમીન ખરીદી લો, પણ એનું લિસ્ટ આપું જે મેં તમને આપ્યું છે. જી સર. એટલે લિસ્ટ જોઈ લેજો. બરોબર. ઉપરાંત એક વધારાની માહિતી આપું છું, જે આ ઓડિયો આપણે યુટ્યુબમાં મૂકશું એટલે ખબર પડે બીજાને જી સર. કે ફેસબુકમાં જે લોકો સાંભળે છે ને એની પાસે રેગ્યુલર માહિતી નથી, પણ યુટ્યુબમાં જઈને જે લોકો રમણીકભાઈ કોટડિયા લખે એટલે 2 ચેનલ મળશે, એક ઓડિયો વાળી ને એક વિડીયો વાળી. વિડીયોમાં જે મારો ફોટો દેખાય છે અને ઓડિયોમાં ખાલી અવાજ સંભળાય છે. બંનેની અંદર જમીન ખરીદતા પહેલા શું કાળજી રાખવી જોઈએ અને કેટલા ડોક્યુમેન્ટ ચેક કરવા જોઈએ, આનું આખું બરોબર. લિસ્ટ હું બોલું છું જે તમને મેં મોકલાવેલું છે. હાજી સર. ઈ માણસ જો જોઈ લે ને તો કોઈ એડવોકેટ પાસે ન જવું પડે, કારણ કે એડવોકેટ આટલી ચીવટથી ન તૈયાર કરીને એટલું મેં ચીવટથી તૈયાર કરી અને ખેડૂતોના હા. હિતાર્થે મૂકેલું છે, જેથી કરીને હા, ખેડૂતોની પરસેવાની કમાણી ફસાઈ જાય ક્યાંય. કારણ કે આજે હા. દલાલ તો એમ જ કે સમજ્યા હોનાનો માલ છે, લઈ લે તું તારે, 24 કેરેટ હોનું છે. હવે એ દલાલને ખુદને પિત્તળ અને હોનાના ફેરની ખબર નથી પડતી. એને જમીનના રેવન્યુ રેકર્ડ વિશે 2 શબ્દ પૂછો તો એને ખબર નથી હોતી. સત્તા પ્રકાર પૂછો તો હા. ગેંગે ફેફે મંડે કરવા, શું કહેવાય ઈ. એટલે લિસ્ટ આખું મેં તમને બનાવ્યું છે, જોઈ લેજો. હવે તમારે કાંઈ પૂછવું હોય તો સ્પેશિયલી પૂછી શકો છો. હાજી સર. મારો મુદ્દો એ હતો કે એમાં જે એની એ જે કઈક 66 ની એકી નોંધ છે હમ. એની અંદર એમનું નામ 4 જણાનું છે, પણ એના પછી એનું નામ ઓટોમેટિક નીકળી ગયેલું છે. હવે એમાં છે ને, હું ઓલો મિસિંગ વિડીયો બોલું છું ને, વિડીયોમાં મિસિંગ નોંધ બોલું છું. હા. એ વિડીયો જોઈ લેજો. એક એક માહિતી તો વોટ્સએપમાં ન આપી શકાય અથવા તો ફોનથી ન આપી શકાય, કારણ કે હા, કલાકના હા, વિષયો છે. વચ્ચે હા, એક સર. નોંધ ઘટતી હોય એવું બની શકે. હા, જો સર. નોંધ ઘટતી હોય તો મિસિંગ નોંધ કહેવાય, પણ નોંધ જો ન ઘટતી હોય, નોંધ બધી તપાસ્યા પછી, જી. એ 2 નોંધ વચ્ચેની જેટલી નોંધ હોય સ્કેન કરેલી બધી તપાસ્યા પછી જો નોંધ ન નીકળે ને તો એ તકલીફવાળો વિષય કહેવાય. પણ એટલી બધી જાજી તકલીફવાળો વિષય નથી પાછો, કારણ કે છેક 66 ની નોંધ છે ને, એટલે રાઇટ ઓફ રેકોર્ડ અત્યારે ઊભો ન રહે, પણ છતાંય આપણને હેરાન કરી શકે એના વારસદારો. સમજાઈ ગયું છે? કોર્ટમાં જીતે નહીં. ઓલી કહેવત છે ને, હું મરું પણ તને રાંડ કરું, એમ કહેવત છે ને, એમ આપણને હેરાન કરી શકે. બરોબર. બાકી આમ કઈ બને ચાલે કઈ વાંધો એ આવે એક નહીં. એન્ટ્રી પૂરતું જ કહું છું, બરાબર સમજો. હા, ઈ એક એન્ટ્રી પૂરતું. એક હા, entry બાકી તો પૂરતું મેં લખો. તમને હા. લિસ્ટ મોકલાવ્યું, રેકોર્ડ જોઈ લેવો જોઈએ. ના, બીજું હું જોઈ લઉં આખું સર. અને તાલીમ કેમ્પમાં ક્યારેક પધરામણી કરો, ખરેખર ઘણું શીખવા ને જાણવા મળશે. હું તો કહું છું, જમીન ખરીદતા પહેલા એકવાર તમે મળશો ને મને, જી. તો તમને ખબર પડશે કે જમીન કઈ રીતે ખરીદાય. કારણ કે પરસેવાની કમાણી આપણી ક્યારેક ફસાઈ જાય ને ભઈલા, તો હેરાન થઈ જાય. અને બીજું, તાલીમ કેમ્પમાં હું બધાને કહેતોય નથી પૂરી ફી ભરે, એમ ન સગવડતા હોય ને કહું જે દે તથાસ્તુ કરીને લઈ લેતો હોઉં છું. ના, એ બહુ સાચી વાત છે. અને હું આપને 100% એક આવીશ હોત, પણ એક બીજી વિનંતી, આપ બોલો. ચોટીલા સાઈડ પધારતા હોય હમ. તો એની ટાઈમ તમે કઈ રાતે 12 વાગે મને સાહેબ ring કરજો તો આપણે ચોટીલામાં જ રહ્યો છો? હું રહું છું સાહેબ રાજકોટ, પણ નોકરી ચોટીલા કરું છું. શેમાં સર્વિસ કરો છો? વાંધો ન હોય તો જ બોલજો, આપણે યુટ્યુબમાં મૂકશું. ના, વાંધો કઈ નથી. હું પોલીસમાં નોકરી કરું છું. અરે વાહ, સરસ સરસ. હાલો, પણ પ્રજા કલ્યાણનું કામ કરજો. સાંભળો મારી વાત. જી. પોલીસ ખાતાનો ધંધો એવો છે, કોલસાની દલાલીમાં કાળા હાથ કર્યા કહેવાય ને, જી. એટલે ઈમાનદારીથી રહેવું. કોઈના 2 જી, પૈસા સર. લ્યો તો ભલે લ્યો, કોઈની આંતરડી બાળીને ન રહેવું, એટલું ધ્યાન રાખવું. કાંઈ
હાવ બંધ છે ધંધો જ. પણ મુદ્દો ખાલી એટલો છે, હમ. અમે થોડી ક્યાં છે ને હમ, હમ. વેચી છે એટલે બરાબર છે. હાટું થઈને આ બધું કરવાની વાત છે. ઓકે ઓકે